પણ શેઠે આવીને શિરામણ કરવા જેવું કર્યું. ગામડામાં શેઠે આવીને શિરામણ એટલે અહીંથી ઘરેથી ભાત લઈને નીકળે કે ભાઈ ખેતરે જે કામ કરતા હોય ને ભાઈ તમે ન્યા જઈને જમી લેવો. એ ખેતર સુધી ભૂગો શેઠે ભૂગો તને ભૂખ લાગે ન્યા શિરામણ કરી લીધું. તો મતલબ એમ તમે 19 સુધી ભૂગ્યા અમદાવાદના ન્યા સુધી બધાએ પેટ મેલાઈ ગયો તો પેટ મેલાય અને દાદા રીંગી નીતિ ગયો તો ઈ પણ અમુક વસ્તુ ખેડૂતોથી અજાણ રાખી. ગાંધીનગરમાં 2 દિવસથી 144 ની કલમ લાગુ કરવામાં આવી હતી. એ વાતની કિસાન નેતાઓને ખબર ન હોય એવું કોઈ માને નહીં. પણ ઈ કોઈએ કીધું નહીં કે ભાઈ ન્યા આપણે ગાંધીનગર જઈ શકીશું નહીં. બોલો અડધે પરધે સુધી જવાશે જશું તો ધક્કો ખાય. પણ આ લોકોના મનમાં એટલે કોંગ્રેસ હાઈકમાન્ડ ના એમાં પાલભાઈ નથી આવતા. પાલભાઈ ને ભલે ખબર હતી એટલો એનો વાંક તો છે જ, પણ પાલભાઈ નો જે સમર્પણ, પાલભાઈ ની મહેનત, એની નિષ્ઠા, એમાં કોઈ સંશય નથી. આખે આખું આંદોલન ઉભું તો એના થકી થયું એમ કેતો છે. એનો એકમાત્ર દોષ અગર હોય તો એ છે કે એને પણ આ વાત જાહેર ન કરી કે ભાઈ ત્યાં આપણને જવા દેવામાં નહીં આવે. પણ બધા અહીંથી વાસ્તે ગાસ્તે નીકળ્યા. 2-3 દિવસથી ટ્રેક્ટરો હાલતા હતા ગુજરાતની ધરતી ઉપર. 10-15 હજાર રૂપિયાના પેટ્રોલ બાળીના ખેડૂતો ન્યા શેઠા પહોંચ્યા ને શેઠે પહોંચ્યા માઠા વાવડ મળ્યા કે ભાઈ હવે આપણને ગાંધીનગર જવા દેવામાં નહીં આવે, હાલો આપણે બાજુના 19 અહીંયા કોંગ્રેસની સભા છે એને ભાષણ સાંભળીએ. હવે તમે જુઓ આ કેવું પ્રી પ્લાનિંગ હતું. કોંગ્રેસ એમાં જરાય બચાવ કરી શકે તેમ નથી. અહીંયા સભાનું આયોજન ને આખું બધું, કારણ કે મંચ ગોઠવાઈ ગયો, ખુરશી ગોઠવાઈ ગઈ, એ પણ કવર વાળી વ્હાઈટ કવર વાળી ખુરશી ગોઠવાઈ ગઈ, માઇક ગોઠવાઈ ગયા, સ્ટીરિયો ગોઠવાઈ ગયા, લાઇટ ગોઠવાઈ ગઈ, બધું જ ગોઠવાઈ ગયું. પોસ્ટર બેનર પોસ્ટર તો ટૂંકમાં તમે તો પહેલેથી તૈયારી કરી જ હતી. એને કે ઈ તમે કિસાનોને કીધું કેમ નહીં?